Good morning, friends. Jai Girnari. In the last lecture, in ASP.NET subject, we have discussed about the data providers, and today we are going to see the components of data providers. Yes, friends, let's move on this topic. Now you can see in the diagram, it is a very beautiful diagram that explaining the component of data providers and functionality of it. Now there are four types of data components. Let me explain you. In the middle you can see connection, data reader, command and data adapter. Yes friends, these are the four components of data provider. ડેટા પ્રોવાઈડર શું છે એના માટે તમે મારો આગળનો વિડીયો ASP.NETનો જોઈ શકો છો. ત્યાર પછી જ તમને આ ટોપિક સમજાશે. સો નાવ આપણે ડેટા પ્રોવાઈડરમાં જોયું હતું કે કનેક્ટેડ આર્કિટેક્ચર હોય અથવા તો ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર હોય, એ બંને વચ્ચે કનેક્શન, ડેટાનું કોમ્યુનિકેશન એ બધા પ્રોપરલી થાય એના માટેના ક્લાસીસ પ્રોવાઈડ કરે છે, ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. તો ડેટા પ્રોવાઈડરનું કામ એ છે. સો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો .NET એપ્લિકેશન છે, એક એરો છે એ ડેટા સેટથી ડેટા એડપ્ટર જાય છે, જે લાસ્ટમાં નીચે જાય છે ને તે. તો એ છે તમારું ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર, જેમાં વચ્ચે તમારે ડેટા સેટનો ઉપયોગ કરવો પડે છે. તો એ પણ ડેટા પ્રોવાઈડર યુઝ કરે છે. ઉપર જે તમે સેકન્ડ એરો જોવો છો જે ડેટા રીડર સુધી જાય છે. યસ, તો એ છે કનેક્ટેડ આર્કિટેક્ચર. એટલે કે જ્યારે તમે ડેટા રીડરનો યુઝ કરતા હોય તો એ પણ એક પ્રકારનું ડેટા પ્રોવાઈડર છે જે કનેક્ટેડ આર્કિટેક્ચર યુઝ કરે છે. તો ડિસકનેક્ટેડ હોય કે કનેક્ટેડ આર્કિટેક્ચર હોય, આપણને ડાયાગ્રામમાં કમ્પોનન્ટ ઉપરથી આપણને ઇઝીલી આઈડિયા આવી જાય કે તમારે ડેટા પ્રોવાઈડરનો યુઝ કરવાનો થાય છે. યસ ફ્રેન્ડ્સ, ત્યાર પછી છે તો કે સૌથી પહેલું તમે જોઈ શકો છો કનેક્શન. તો રાઈટ સાઈડમાં ડેટાબેઝ આપેલો છે, તો કે શું કરશે, કનેક્શન નામનો જે ડેટા પ્રોવાઈડર છે એ ડેટાબેઝ અને .NET એપ્લિકેશન વચ્ચે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. ત્યાર પછી ડેટા રીડર, તો એ શું કરશે, તો કે રિટ્રાઈવ્સ ડેટા ઇન રીડ ઓનલી ફોરવર્ડ ઓનલી. એટલે કે તમારા જે ડેટાબેઝ છે એમાંથી ડેટા રીડ કરવા હશે ખાલી ફોરવર્ડ ડાયરેક્શનમાં, તો એ કરી શકશે. ત્યાર પછી છે કમાન્ડ, એ પણ એક ડેટા પ્રોવાઈડર છે. તો એ શું કરશે, તો કે તમારા SQL સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. SQL સ્ટેટમેન્ટ આપણને બધા ખ્યાલ છે ક્યાં ક્યાં આવે છે તે. ત્યાર પછી છે ડેટા એડપ્ટર. તો ડેટા એડપ્ટર છે એ શું કરશે, તો કે ડેટાબેઝમાંથી મલ્ટિપલ ટેબલ છે એમાંથી ડેટા લઈ આવશે, ડેટા સ્ટોર કરી શકશે અને ડેટા સેટને મોકલશે. તો કે અગેન એવી રીતે ડેટા એડપ્ટર છે એ ડેટાનો આપલે કરી શકશે. યસ ફ્રેન્ડ્સ, તો આ હતા એના 4 કમ્પોનન્ટ્સ જે ડેટાબેઝની અંદર પરફોર્મ કરવામાં આવતી કનેક્ટિવિટી, ડેટા ટ્રાન્સફોર્મેશનનો યુઝ આના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે નેમ સ્પેસ. યસ ફ્રેન્ડ્સ, આપણે હેડર ફાઇલ વિશે તો તમને ખબર જ હશે કે આપણે હંમેશા C કે C++નો યુઝ કરતા ને તો સૌથી પહેલાં ઉપર હેડર ફાઇલ લખતા, પછી જાવાની અંદર આપણે પેકેજ આવતું. એવી જ રીતે ASP.NETની અંદર આવે છે નેમ સ્પેસ. જે નેમ સ્પેસની અંદર અલગ અલગ પ્રકારના ક્લાસીસ છે એ ઇનબિલ્ટ કોડિંગ થયેલા હોય છે. આપણે ખાલી એ નેમ સ્પેસને પ્રોગ્રામની શરૂઆતમાં કોડિંગ ફાઇલની અંદર ઇન્ક્લુડ કરવાની હોય છે. તો ચાલો આપણે ADO.NETની નેમ સ્પેસ વિશે આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલી છે તમે જોઈ શકો છો system.data. એ સૌથી ઇમ્પોર્ટન્ટ નેમ સ્પેસ છે. તમારે કોઈ પણ પ્રકારનું શું કહેવાય ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હોય તો સૌથી પહેલાં તમારે system.data નામની નેમ સ્પેસ ઇન્ક્લુડ કરવી પડે. બરાબર, એની અંદર ડેટા સેટ છે, ડેટા ટેબલ છે, ડેટા રિલેશન છે, ડેટા રો છે, ડેટા કોલમ છે, આ બધા પ્રકારના ક્લાસીસ છે એ system.data નામની નેમ સ્પેસની અંદર આવેલા છે. યસ ફ્રેન્ડ્સ, તો એ તમે કનેક્ટિવિટી વખતે ઇન્ક્લુડ કરી શકો એઝ અ કોડ બિહાઇન્ડ ફાઇલની અંદર, જ્યાં નેમ સ્પેસ ઇન્ક્લુડ કરવામાં આવે છે ત્યાં. ત્યાર પછી છે system.data.SQL ક્લાયન્ટ. એના નામ ઉપરથી જ ખ્યાલ પડી જશે કે SQL સર્વર ડેટા પ્રોવાઈડર
છે. જ્યારે પણ તમે SQL ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરતા હોય ત્યારે તમારે SQL ક્લાયન્ટ નામની નેમસ્પેસ છે એ ઇન્ક્લુડ કરવાની થાય છે તમારા પ્રોગ્રામની અંદર. એની અંદર કેવા કેવા ક્લાસીસ આવે છે તો કે SQL કનેક્શન, SQL કમાન્ડ, SQL ડેટા રીડર, SQL ડેટા એડપ્ટર. આ ચાર ક્લાસીસનો જો તમારે પ્રોગ્રામિંગ વખતે યુઝ કરવાનો થાય તો સૌથી પહેલાં તમારે એની નેમસ્પેસ ઇન્ક્લુડ પ્રોગ્રામની અંદર કરવી પડે. ત્યાર પછી છે system.data.oracle ક્લાયન્ટ. આ નેમસ્પેસનો યુઝ શું થાય છે તો કે ઓરેકલ ડેટા પ્રોવાઈડર સાથે કનેક્ટેડ છે અને એ ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી હોય તો તમારે ઓરેકલના ક્લાસીસ જેવા કે ઓરેકલ કનેક્શન, ઓરેકલ કમાન્ડ, ઓરેકલ ડેટા રીડર, ઓરેકલ ડેટા એડપ્ટર, આ બધા પ્રકારના ક્લાસીસ તમારે ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી પરફોર્મ કરવાની થાય ત્યારે યુઝ કરવાના થાય છે. પણ આ બધા ક્લાસીસ છે એ ઓરેકલ ક્લાયન્ટ નેમસ્પેસની અંદર આવેલા હોવાથી તમારે એને પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરાવવી પડે. ત્યાર પછી છે system.data.oledb. આપણે હમણાં જ તમને આગળના વિડીયોમાં વાત કરેલી હતી કે OLEDB અને ODBC આ બંને પણ તમને ડેટાબેઝ કનેક્ટિવિટી માટે યુઝ થાય છે. પણ એ કેવા ડેટાબેઝ કે જે OLEDB અને ODBC આ બંને નેમસ્પેસ છે એ ક્યારે તમે યુઝ કરી શકો જ્યારે જે તે ડેટાબેઝ છે એ પ્રકારના ડ્રાઈવર કન્ટેન કરતા હોય કે જે ડેટાબેઝ છે એ OLEDB ડ્રાઈવર અને ODBC ડ્રાઈવર આ બંને પ્રકારના ડ્રાઈવર પ્રોવાઈડ કરતા હોય એવા કોઈ પણ ડેટાબેઝ સાથે તમારે કનેક્ટિવિટી કરવી હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું, આપણે માઇક્રોસોફ્ટ ઓફિસનું MS એક્સેસ ડેટાબેઝ તો એની સાથે કનેક્ટિવિટી કરવી હોય તો તમે આ યુઝ કરી શકો ફોર એક્ઝામ્પલ તરીકે, બરાબર. તો આ બંને નેમસ્પેસ છે તમારે કોડ બિહાઇન્ડ ફાઇલની અંદર ઇન્ક્લુડ કરવી પડે. એ પણ તમને જુદા જુદા ક્લાસીસ પ્રોવાઈડ કરે છે જે કનેક્ટિવિટી કરવા માટે, ડેટા ફેચ કરવા માટે, ડેટા ઇન્સર્ટ કરવા માટે બરાબર યુઝ થાય છે. તો આ હતી ADO.NETની અંદર જે નેમસ્પેસ આવે છે તે. અગેન રિપીટ કરી દઉં કે જેવી રીતે તમે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરતા, ક્લાસીસ ઇન્ક્લુડ કરતા, પેકેજ ઇન્ક્લુડ કરતા, એવી જ રીતે તમારે નેમસ્પેસ તમારી જે ASP.NETની કોડ બિહાઇન્ડ ફાઇલ હોય છે ત્યાં એને સૌથી પહેલાં ઉપર એને નેમસ્પેસ ઇમ્પોર્ટ કરવાની હોય છે. યસ ફ્રેન્ડ્સ, તો આજનો આ ટોપિક ASP.NETનો આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે એજ્યુકેટેડ એન્ડ એન્જોય લર્નિંગ વિથ KP. જય ગિરનારી.